સબસ્ક્રાઇબ કરો. મારું નામ નહીં લેવાનું. તમને જે લાખો રૂપિયા કમી હાલતા હોય ને એમનું નામ લેવાનું. તો હલો ગાઈઝ, હર હર મહાદેવ, શુભ સવાર. તો આપણે સવાર થઈ ગઈ છે, નવા વ્લોગની પણ શરૂઆત થઈ ગઈ છે. તમારા બધાના સપોર્ટથી આપણી ચેનલને ખૂબ પ્રેમ મળી રહ્યો છે તમારા બધાનો. તો આજે જવાનું છે પાયલને ડૉક્ટર પાસે બતાવવા, એટલે કે સીઝર કરેલું છે એટલે ડૉક્ટરને બતાવી દઉં સારું. એટલે આજે જવાના છે પાછા અમે રાધનપુર. ચિરાગ, તારે આવવાનું છે ગામ? તારે ગામ આવવાનું હોય? ગાડી લઈને જવાનું. તો આ ભાઈ અત્યારમાં જોવો ને કેટલા રમકડા ભેગા કરીને બેઠો છે. હા, તો બધા યશવીને આપી દેવાના. મને ધોકે મારીશ. એ જે તારે આવવાનું રાધનપુર મારા હારે ગાડી લઈને? અને શું લેવાનું અહીંયા છે? આઈસ્ક્રીમ લેવાની. તો બધાને કહી દે હલો ગાઈઝ, કેમ છો? સબસ્ક્રાઇબ કરો. આને શું કહેવાય? હે? એમાં બેહવાનું હે? ચાઈને બેહીશ. એક આને બીજી ગાડી છે તારી? આને શું કહેવાય? આને આગ કહેવાય એને. અને તો આને શું કહેવાય? અને આને શું કહેવાય? પછી આને શું કહેવાય? પછી આ ભોડા વગર નામ શું કહેવાય? કૂતરું હે. અને તો આને શું કહેવાય? હાથી કહેવાય. મારા બેટું તને બધા નામ આવડી જાય, મને ન હોય લાગે. આને શું કહેવાય? લે કહી દે લે. અરે હેલિકોપ્ટર હે આ તો. જો हेलीकॉप्टर है. तुम्हारा एक जवाब गलत निकला. ભૂમિનું આ ભૂમિનું બૂચ મારેલું લઈને આવતો છે મારો બેટો. આપી દે ભૂમિને હવે વળતું. તો ગાઈઝ, હમણાં તૈયાર થઈને જવાનું છે આપણે રાધનપુર. એટલે મમ્મી વાસણ ઘસે છે, સોનલ પેલી સાઈડ રસોડામાં થોડું સાફ સફાઈને એવું કરે છે. અને રાતનો અમારો બેન થોડો ઝઘડો થઈ ગયો છે એટલે અત્યારે પાછી છે ને મોઢું આવડું કર્યું કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ ચિરાગના લીધેથી ને અમારી બેન ઝઘડો થાય છે વધારે તો. દેવી, ઓ દેવીજી, આજ એટલી રીહ છે ને કે આખા ઘરનું પોતું મારી દેવાની એની. એટલી રીહ ચડી બોલો એને. કા આ ગેસની નીચે થોડું ખેંચ્યું ચડીયું ને. અમારી લાડક વાઈ પડી હતી એમને તો હુતી છે હજી. ગુડ્ડુ સૂઈ ગઈ છે. આખી રાત બધાને જગાડે અમુક વાર, હમણાંથી નહીં જગાડતી. હમણાંથી સૂતી હોય છે એટલે શાંતિથી સૂઈ રહે છે. શું કે આવું બોલ? આવડા જીવડા પડશે. ચમ એકલો દૂરથી ખાઈ જાય ને. એક આમને ખાધી, એક આમને ખાધી, એક આમને ખાધી, અને એક દ્વારકાજી ને એને ખાધી, અને એક મેં ખાધી. પડે તો ખરા જ ને. અહીંયા તો વરસાદ છે. હાલો હવે ગોલિયા તાર આવવાનું હે? તો હવે જઈ રહ્યા છીએ નાની બેબીને લઈને અમે દવાખાને. અને ચિરાગભાઈને કેવું લાલચોળ કરી નાખ્યું, આમ જોટિયામાં કરી નાખ્યા. શું કર્યું ચિરાગ? આ શું કર્યું? તો હવે જવાનું છે રાધનપુર. એટલે ગાડી આવી ગઈ છે બારે. राधनपुर राधनपुर जाना है. कदे हम राधनपुर जा आ जो है. તો તૈયાર થઈ ગયા છે બધા. લઈ લો આનો ફોન લઈ લીધો અને મમ્મી હવે લઈ લો એને. હેડો તો જઈએ છીએ રાધનપુર. ચિરાગનું માથું વરણ બાકી છે. હોનાનું મંગળસૂત્ર ચાલે લઈ. આ જવારાની રિહાણી છે. સમ રિહાણા છે. મારું નામ નહીં લેવાનું. તમને જે લાખો રૂપિયા કમી હાલતા હોય ને એમનું નામ લેવાનું. તો ચાલો જઈએ રાધનપુર. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો. બાય બાય. નહીં નો નો. વિડીયો જોવો, વિડીયો જોવો કહી દે. એનું મોઢું કેવું થાય જોઈએ.
તો મિત્રો અમે નીકળી ગયા છીએ અત્યારે રાધનપુર જવા. હું ચિરાગની મમ્મી અને દાદી અને પાયલ અને નાની પરી. તો રાધનપુર જવાનું છે એના કારણે કે બેબી થોડીક ઓ ભાઈ દરવાજો તૂટી જશે યાર. આબુ હે અશ્વિન તો નહીં લઈ જવાની આજે. આવવાનું તાર ના હો તો નવા ચંપલ લાવી કેટલા લાવી 100 રૂપિયાના તો સાચી તો લઈ જવાની. યશવિન લઈ જાવી છે બોલાય તો ટોકો પાડે દીદી. હાલ ગાડીમાં બેસી જા જલ્દી. એટલે હા તો બહાર જઈ નહીં. સોનલ ને મમ્મી અને પાયલ બધા તો આવી રહ્યા છે. ક્યાં દરવાજે આવ્યા તો આવી ગયા છે આ તો બધા. તો જઈએ હાલો રાધનપુર. તો અમાર પરીને લઈને બેસી જઈએ સોની હાથ જો. અમાર ચિરાગ હતો નાનો તાણ આવી રીતે જ લઈને બેસી દીધી કા નહીં. તો આ સાઈડ તો અમારા બે ક્યુટ બેબી બેસી ગયા છે. તો આવી ગયા છે બધા અને હવે જવાનું છે અમારે રાધનપુર. પહોંચી ગયા છે રાધનપુર. રાધનપુર શું કરી શી કરી છે ઊંઘ લઈને ઊંઘમાં. તો ગાઈઝ આ બધી લાઈન છે ને અહીંયા હોસ્પિટલો જ છે. ઓનલી ફોર હોસ્પિટલો. રોજડા જેવો આખો હતો નહીં મારો દિવસ. ઊભી રાખો કે તો અમારે ચેની બેન છી કરી ગયા છે. સોનીએ પાડ્યું છે એનું નામ જેમી બેન. એવું નહીં પાડવાનું. જેમી નહીં કીધું તે છી કરીને દાંત કાઢી રહ્યા છે અમારે જેમી બેન. આવી ગયા છે હોસ્પિટલે. તો શું કહેવાય દવાખાનું કહેવાય. તો હજી સોનલ તો અંદર જ બેઠી છે ટબુને લઈ અને ચિરાગ હોઈ ગયો હતો. તો મમ્મીની તો દવા લેવા ગયા છે અંદર. આપણે જઈએ અંદર હવે. તો ગાઈસ બતાવવા પાયલ બતાવવાનું થઈ ગયું સોનલ. એની આંખ છે ને એક મોટી થઈ ગઈ છે. અંદર જ છે. હા હોસ્પિટલ તો બંધ છે એટલે બીજે જવું પડશે. તો ચલો બીજે જઈએ. તો સોનલની આંખ બતાવવાની છે એટલે એપલની હોસ્પિટલમાં ઓરિજિનલ એપલમાં જો. તો દવા લઈ અને હવે રિટર્ન થયા છે ઘર તરફ અને લઈ લીધો છે થોડોક નાસ્તો. તો વચ્ચે જે નાસ્તો કરી લઈએ થોડોક. ચિરાગ ભાઈ ઓલે પપ યશવી ઓલે દાબેલી. યશવીને દાબેલી ખાવાની છે. ચિરાગ તારે પપ ખાવાનો દાબેલી એને તો કઈ ખાવાનું જ નહીં. તો આ સાઈડ તો ગાડીમાં નાસ્તો ચાલુ જોવા. સુભીબેન તો હક્કા દાબેલી ખાય છે. આરામ કરો યશવી ચાહે દાબેલી ખાય રહી. સાઈડ મારો પપ છે અને ચિરાગ. તો ચાલો નાસ્તો કરી લઈએ. તો ગાઈસ આ આવી રહી છે ને બનાસની કહેવાય ને મોટામાં મોટી નદી એટલે અમારા વિસ્તારની વઢિયારની કહેવાય ને મોટામાં મોટી નદી છે. તો તમને બતાવી દઈએ નદી જો જોરદાર છે કેવડી મોટી નદી છે. તો આ છે નદી જુઓ તમે કેવડો મોટો બ્રિજ છે. આ જુઓ તો આ છે બનાસનું મોટા મોટી જાણે પૂર આવ્યું હતું ને ત્યાં અહીંથી બ્રિજ ઉપરથી પાણી હાલ્યું હતું. આ નદી કેવડી મોટી છે તો સમજો કેટલું પાણી આવ્યું હશે.
તો અહીંયાથી છે ને સોની એમનું ગામે વચ્ચે આવી જાય એટલે એ સાઈડે પાણી આવી ગયું હતું કા અમારે ચિરાગ જો મામાને ઘરે આ પાણી જાય ખરું ફાઇનલી બધા ઘરે આવી ગયા હતા અને પાછા સૂઈ ગયા હતા એટલે બ્લોગને બધું બતાવ્યો નહોતો એટલે અત્યારે તો બધા જાગી અને રમવા માંડ્યા છે તમે જુઓ એ ગોલી આમ જુઓ આ ભાઈને છે ને એ વાગશે તારો છોકરો છે મતલબ બે ફાટે તમારા હોજીઓ હોય તમે આવો જ તો નાના હતા હું કોઈના છોકરાને મારતો નતો ગાંડી કાતર ખુચાડીને કોણ આવતું રીતું એ તો એનો વાંક હતો એને કાતરમાં હાથ નાખી દીધા એની ભૂલ હતી હું બેઠો હતો એને કાતર આમ કરીને આમ કરી હાથમાં પહેરી જાય એમાં મારો વાંક થોડો હતો એ બધું બેહી ગયું અને આ ભોલુભાઈ અમારા બાઈક હાંકી રહ્યા છે હાય ભોલુ આને ઈ બેહો માર કોલ બેહવા અને આ ભાઈને જોજો અવાદિયો કેટલો છે તો એને બતે કાલ દે તો ઈ વાહે બેહે ને નહીં બેહે બતા કાલે ના આમ જો આગો બે અને દાદીને કામ જ આ છે કે બે છોકરા ત્રણ ને નહીં હવે તો તઈને બાપા ત્રણ ને રમાડવાના અરે પણ આ બે સવારી લાયસન્સ લાવો ભાઈ એ કાકા લાયસન્સ લાવો ભોલું ભાઈ તમારું હેલ્મેટ ચા હે રાખી દેજો હેલ્મેટ ચા હે એ લાયસન્સ ચા અંકલ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવજો અને અમારા નવા બધા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો